તો કેમ છો બધા મિત્રો? આમ તો મજામાં દેશો। અત્યારે હું એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમારી સામે। અહીંયા હું એમ કહેવા માંગુ છું કે અહીંયા અમારો દિહાસમાંનો સમય કાંક આવો છે। તમે જુઓ, અહીંયા ગાયો પણ પોતપોતાના ઘરે જઈ રહી છે ડુંગરે ચરીને। સૂર્ય પણ નીચે જતો જાય છે। તમે જુઓ, અહીંયા પંખીઓ પણ બેસી ગયા છે। જુઓ તમે, પંખીઓ લાઇટના તારે બેસી ગયા। પાછળ ડુંગરો છે, એ ડુંગરની બાજુમાં અમે રહીએ છીએ અને બાજુમાં રોડ છે। અહીંયા જુઓ તમે, આ અમારા બધા ઝાડવા છે। ગામડામાં અમારે બધું આવું જ છે વાવેલું। તમે જુઓ, સૂર્ય પણ મસ્ત દેખાય છે। આ પપૈયા છે। पपैया का स्वाद खूब જ अच्छा होता है। और અને હવે આપણે આગળ જઈએ। હા જુઓ, કપાસ। મેં ગુજરાતી અને બાવા હિન્દી બંને ભેગું કરીને ગાપા શીખી દીધા। આ અમારી જમરૂખડી છે। જુઓ, ખૂબ જ મીઠા છે જમરૂખ। અને અમારા ગામમાં બધે ઝાડવે હિંચકા બાંધ્યા છે, તો મેં હિંચકા ખાઈ લીધા। તમે જુઓ, અહીંયા અમે મેથી વાવી। તમે જુઓ, થોડીક જ મેથી વાવી છે ખાવા પૂરતી। અને અહીંયા કોથમરી છે, એને સાદી ભાષામાં કોથમરી કહેવાય અને બીજી ભાષામાં ધાણા કહેવામાં આવે છે। સૂર્ય જો ટીસીની નીચે આવી ગયું। તો જે આપણે આગળ જઈએ બીજી વાડીએ અમારી। ચાલો આપણે જઈએ। આ છે કુંડી અમારી ગાયોને પાણી પાવાની। આ અમારો કૂવો છે। જુઓ, તેની બાજુમાં ખૂબ જ ઝાડવા થઈ ગયા છે। અને મિત્રો, તો હજી આપણે બગીચોને એવું જોવા જઈએ તો ચાલો આપણે જઈએ। એક લાઈક જરૂર કરી દેજો હો મારો ભાઈ, અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આ અમારો બગીચો જુઓ ફૂલનો। ના, મારા ગલુડિયા જો ઘસઘસાટ ઊંઘી રહ્યા છે। રાતે મારા ઘરની ચોકીદારી કરે છે। વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી